नर्मदा जिल्लाના યુવા ખેલાડીએ સાબિત કરી બતાવ્યું કે પ્રતિભા કોઈ શહેર કે સુવિધાઓ પર નિર્ભર નથી હોતી। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના છેવાડે આવેલું અને અત્યંત આંતરિયાળ વિસ્તારમાં વસેલું જંતર ગામ ત્યાંના જ એક સામાન્ય પરિવારમાંથી આગળ વધેલા મુકેશભાઈ વસાવાએ આજે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। મુકેશભાઈ વસાવાએ ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમજ સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી વડોદરા તરફથી પણ પ્રતિનિધિત્વ કર્યું હતું। છત્તીસગઢ રાજ્યના સરપુજા ખાતે યોજાયેલી સ્પર્ધામાં મુકેશભાઈએ કુસ્તીમાં ઉત્તમ પ્રદર્શન કરીને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો અને સિલ્વર મેડલ જીત્યો। મુકેશભાઈએ પોતાની શરૂઆત વાલ્મીકી આશ્રમ બોરિયા ખાતે કરીને અભ્યાસ અને તાલીમથી કરી હતી। મર્યાદિત સંસાધનો વચ્ચે પણ તેમણે ક્યારેય હાર માની નહીં અને પોતાના સપનાને સાકાર કર્યું। જ્યારે મુકેશભાઈ પોતાના વતન પરત ફર્યા ત્યારે એકતા નગર રેલવે સ્ટેશન ખાતે ગામના લોકો અને આસપાસના વિસ્તારના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। ડીજેના તાલે નૃત્ય સાથે અને ભારે ઉત્સાહ સાથે તેમનો આવકાર કરવામાં આવ્યો। ત્યારબાદ એકતા નગર ખાતે મુકેશભાઈની ભવ્ય વિજય યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સરભુજા છત્તીસગઢ ખાતે ખેલો ઇન્ડિયા રેસલિંગ ગેમ યોજાઈ હતી। તેમાં 67 કેજીમાં વાલ્મીકી આશ્રમમાં રહીને અભ્યાસ કરી ચૂકેલો મુકેશભાઈ વસાવા જે નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના જંતર ગામનો ખૂબ અંતરિયાળ વિસ્તારનું આ ગામ છે। તે વિદ્યાર્થી આજ રોજ સિલ્વર મેડલ મેળવી અને વાલ્મીકી આશ્રમ અને અમારા પરમ પૂજ્ય ગુરુશ્રી એવા કમલાકર મહારાજશ્રીનું નામ રોશન કર્યું છે। તે બદલ અહીંયા માખરેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। તો અમારે એને એટલા આશીર્વાદ છે કે ઓલ ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ મેળવી અને આશ્રમનું અને ગુજરાતનું અને પોતાના ગામનું અને ભારતનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપીએ છીએ। ઓમ નમઃ શિવાય।